નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગોમાતરમ. દોસ્તો, અંગ્રેજી કવિ જોન કીટ્સનું એક સરસ વાક્ય છે, એ થિંગ ઓફ બ્યુટી ઇઝ જોય ફોર એવર. એટલે કે તમારી પાસે કોઈ સૌંદર્યવર્ધક વસ્તુ હોય તો એ કાયમ માટેનો તમને આનંદ આપે છે, કાયમનો આનંદ હોય છે. હવે જો કોઈ સુંદર વસ્તુ જો આપણને કાયમનો આનંદ આપતી હોય તો આપણે પોતે જ સુંદર હોઈએ તો કેટલો બધો આનંદ આવે, આજીવન આનંદ આવે. એટલે આપણે આજના સમયમાં કોઈને કોઈ રીતે સુંદર બનવાના પ્રયાસો કરીએ છીએ, પણ ક્યાંક કેમિકલનો ઉપયોગ કરીએ છીએ, ક્યાંક ચામડીને નુકસાન થાય એવી વસ્તુનો ઉપયોગ કરીએ છીએ. તો હવે આપણે ધીમે ધીમે એ બધા વિશે જાગૃત થતા જઈએ છીએ, સમજતા જઈએ છીએ. એટલે જે હર્બલ વસ્તુઓ છે, જે નેચરલ વસ્તુઓ છે, એવી પ્રોડક્ટનો આપણે ઉપયોગ કરીએ છીએ. એ પ્રકારના સાબુનો ઉપયોગ કરીએ છીએ જે આપણી ચામડીને નુકસાન ન કરે અને આપણું સૌંદર્ય વધારે. આ વાત હું એટલા માટે કરું છું કે એવી એક પ્રોડક્ટ છે, રાજકોટમાં એક ગૃહ ઉદ્યોગ ચાલે છે, એનું નામ છે નવોમ વૈદિક નેચરલ, અને એમના ગૃહ ઉદ્યોગના સંચાલિકા છે હર્ષાબેન કલોલા. હર્ષાબેન અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. હર્ષાબેન, આપનું સ્વાગત છે. નમસ્તે. નમસ્કાર. સર્વે હર્ષાબેન, સંતુ જી નિરામય. જી જી હર્ષાબેન, સૌથી પહેલાં તો તમને ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા કે એક આ પ્રકારનું હર્બલ વસ્તુ અને ખાસ કરીને જે નેચરલ વસ્તુ હોય છે એના થકી તમે જે સાબુ ને બીજી જે પણ પ્રોડક્ટ બનાવો છો એના વિશે વાત કરવી છે. એટલે એક સરસ કામ તમે સમાજના સૌંદર્યની ચિંતા કરો છો અને એની ચામડીના સ્વાસ્થ્યની પણ ચિંતા કરો છો. વર્ષાબેન, સૌથી પહેલા તો મને થોડું નામ જ નવું લાગ્યું, નવોમ વૈદિક નેચરલ. નવમ સાંભળ્યું હોય, પણ નવોમ એટલે શું? નવમ એટલે કે આપણે જે નામ છે નવમ વૈદિક, એટલે 9 પ્રકાર આપણે 9 વખત ઓમ બોલી શકીએ. ઓહો, વાહ. અને ઈ ઓમ આપણા શરીરને જે ઉર્જા આપે છે, અને ઈ કુદરતી છે. જે તમે ઓમકાર એક વખત બોલો તો તમારા શરીરમાં કેટલાય એવા સેલ્સ છે જે જાગૃત થઈ જતા હોય છે, જી. બરોબર છે. એટલે આપણે જે ઈ નામ એવી રીતના રાખ્યું છે કે આપણે શરીરના લગતા કોઈ પણ રોગ હોય અથવા તો કોઈ પણ જાતની આપણને સમસ્યા અંદરથી થતી હોય તો ઈ જાગૃત કરવા માટે ખાલી તમે એક વખત ઓમ બોલો તો તમને કેટલું આનંદ આવે છે. જી. તો આપણે 9 વખત ઈ જ વસ્તુ આપણે ઉચ્ચારણ કરીએ તો તમે તમારા શરીરમાં જે ઉર્જા, પોઝિટિવ ઉર્જા તમે લ્યો છો, એટલે આપણે એમ વિચારીએ છીએ કે બધા સુધી નવમ વૈદિક એટલે 9 વખત ઓમકારનો ઉચ્ચારણ એ લોકો કરી શકે અને એની ઉર્જા પ્રાપ્ત કરી શકે. વાહ વાહ, ખૂબ સરસ. અચ્છા હર્ષાબેન, નવમ વૈદિક નેચરલ છે એટલે આપ શું બનાવો છો? કઈ કઈ પ્રોડક્ટ, સાબુ છે, બીજું શું શું હોય છે? થોડું એના વિશે પણ વાત કરી દો. અમારા જે સાબુ છે, અમે જે સાબુ છે, કેસુડાનો સાબુ છે, લીમડાનો સાબુ છે, મુલતાની માટી છે, ડી10 સોપ છે, અને આપણા જે ખરતા વાળ હોય, અત્યારે જે કોરોના પછી ઘણી એવી સમસ્યા આવી ગઈ છે જે 15 વર્ષથી નાના બાળકને પણ સફેદ વાળની સમસ્યા આવી ગઈ છે, સ્પ્લિટ એન્ડ ફ્રીઝી હેર થઈ ગયા છે. જેન્ટ્સ અને લેડીઝ બેવને એ સમસ્યા છે કે મારા વાળ કેમ ખરે છે, એના માટે આપણે હેર માસ્ક પણ લઈ આવ્યા છે. અને સાથે સાથે ત્વચાને સુંદર રાખવા અથવા તો આપણે અણગમતા વાળ જે શરીરમાં હોય એના માટે પણ આપણે વેક્સ પાવડર, એટલે કુદરતી અને વિજ્ઞાન અને પ્રકૃતિ બેવનું સમન્વય કરીને આપણે એવું પાવડર લઈ આવ્યા છે જે બધાને અનુરૂપ છે. ઓકે. હર્ષાબેન, આ નવમ વૈદિકની શરૂઆત ક્યારે કરી અને કેવા સંજોગોમાં કરી? કેટલા સમયથી કરી અને કેવા સંજોગોમાં? તમને એમ કેમ થયું કે ભાઈ આ પ્રકારની પ્રોડક્ટ આપણે બનાવવી જોઈએ? અમે આ જે પ્રોડક્ટ અમે જ્યારે લઈ આવ્યા ત્યારે અમને ખ્યાલ નહોતો કે અમે આ પ્રોડક્ટ લઈ આવશું, પણ અમે આજુબાજુ અમે જોયા કે ત્વચાના એટલા બધા રોગો થતા હતા, ત્વચા સંબંધિત એટલા રોગ છે જે લોકો અત્યારે પીડાઈ રહ્યા છે. બરાબર. એમને એમ છે કે લાઈક ખંજવાળ, લાઈક નાનું બાળક જ હોય જે અત્યારે એની કેટલી નાની સુકોમળ ત્વચા હોય છે, હવે એને ક્યારેક મોટા થતા ધીમે ધીમે આપણા મા બાપ આપણું ત્વચાનું ધ્યાન તો રાખતા હોય છે, પણ ઈ ભૂલી જાય છે કે ઈ કેમિકલ યુઝ કરી રહ્યા છે, રાઈટ. તો એ વસ્તુમાં આપણે જોયું કે નાના બાળકોને છે ને સ્કિનના ડિઝીઝ થવા લાગ્યા, નાની નાની ફોડકીઓ થાય, ખંજવાળ આવે. હવે એના માટે આપણે પ્રકૃતિને ભૂલી ગયા છીએ, નેચરલ વસ્તુ ભૂલી ગયા છે, પણ જે વસ્તુ આપણે કેમિકલ ફટ દઈને લઈ આવીએ અને એ જ આપણે સ્કિનમાં નાના બાળકથી જ ચાલુ કરી દઈએ. બરાબર છે. તો એ વસ્તુ પછી આપણે આજુબાજુ જોયું કે ના આના ઉપર કામ કરવા જેવું છે, અને મને પહેલેથી જ ઘણી બધી પ્રકૃતિ ખૂબ લગાવ છે. નેચરલ વસ્તુ આપણે એમ થાય કે ના આપણે લોકોને નેચરલ વસ્તુ આપણે એની બેનિફિટ્સ આપીએ, એને વસ્તુ આપીએ કે એનો ઉપયોગ તો કરે પણ સાથે સાથે સ્કિનમાં એક સુંદરતા પણ લાવે, નિખાર લાવે, કોઈ પ્રકારના રોગોથી
આપણું શરીર બધા રોગોથી મુક્ત રહે. જી. અચ્છા, આવો વિચાર આવ્યો પછી, કારણ કે વિચારને અમલમાં મૂકવો એ પણ એક અઘરું હોય છે, કારણ કે એને માટે જે કંઈ મશીનરી, એના જે ઇન્ગ્રેડિયન્ટ્સ, જે તત્વો હોય છે, તો એનો થોડો અભ્યાસ તમે કર્યો હતો, અથવા તો આ બધું કેમ બનશે, અથવા તો તમને કોઈ એવો અનુભવ હતો કે આ પ્રોડક્ટ કેમ હોય? કારણ કે શરૂઆતમાં તો આમ કદાચ એવું બને કે આપણે કહીએ કે શરૂઆતની રસોઈ શીખતા હોય તો થોડું બગડે પણ ખરું, પણ તો એ તમે કોઈ પાસેથી શીખાતા, અથવા તો તમે તમારી રીતે તૈયારી કરી, અથવા તો કોઈ પરિવારમાં એવું વડીલ કે કોઈ વ્યક્તિ છે જે તમને આ બધું માર્ગદર્શન આપે છે? હા, અમારા વડીલોથી જ અમે આ નેચરલ ઉપર ગયા, કેમ કે અમે પણ જી. પહેલા જે છે બધી વસ્તુઓ બહારથી લઈ આવીને યુઝ કરતા, પણ અમારા ઘરના વડીલોથી અમને એવી પ્રેરણા મળી કે જે વસ્તુ આપણી પ્રકૃતિથી મળે છે, જે નેચરલ વસ્તુ મળે છે, જી. એનો જે તમે સદુપયોગ કરો તો તમે લોંગ લાસ્ટિંગ, તમારું લાંબુ જીવન, તમારું લાંબુ આયુષ્ય, અથવા તમારી ચામડીના લગતે કોઈ પણ વસ્તુઓથી તમે પીડાવ નહીં. બરાબર. તમારી ચામડીમાં થતા રોગો છે એને હજી સુધી મટાડી નથી શકતા, કેમ કે આપણે કેમિકલ ઉપર તરફ વળી ગયા છે. બરાબર. અમારા વડીલોથી એવી પ્રેરણા મળી કે તમે આ બધી વસ્તુઓ તમે ઉપયોગ કરો અને એના બેનિફિટ્સ જુઓ, અથવા તો નાના છોકરાથી લઈને મોટા વડીલો સુધીમાં કેટલા જે રોગો છે, જે અત્યારે ચામડીના રોગો થઈ ગયા છે, જી. એનાથી તમે દૂર રહો. તો મારા મનમાં એવું આવ્યું કે આપણે એ જ વસ્તુ ઉપર કામ કરીએ. જી. પછી મેં હમણાં 1.5-2 વર્ષથી મારું આ કામ સ્ટાર્ટ કર્યું. મેં એના પર વાંચન પણ કર્યું. આપણે જે છે અષ્ટાંગ હૃદય નામની જે બુક છે, આયુર્વેદિક છે, જી. એ અમારા સસરાની જ અમે વાત ઉપરથી, એમની વાતોથી એટલી પ્રેરિત થઈને મેં એટલું વાંચન સ્ટાર્ટ કર્યું. અને એ સ્ટાર્ટ કર્યા પછી મને લાગ્યું કે આપણે છે ને સાબુ ઉપર કામ કરીએ, કેમ કે દરેક વસ્તુ ફોર્મિંગમાં આવતું હોય, પેરાબિન થી થતું હોય, પેરાબિન ફ્રી હોય, તો એ બધી વસ્તુઓ જે આપણે કદાચ નાના ચાઇલ્ડ થી લઈને મોટા વડીલો સુધીના ઇન બિટવીન બધા છે, વચ્ચેના જે ગ્રુપ છે, એને પણ એનું બેનિફિટ મળે. તો મેં એ વાંચન કર્યું અને અમે લઈ આવ્યા આપણે કેસુડાના સાબુ, લીમડાના મુલતાની માટી, ડિટેન્સ સાબુ, જે બધાને એનો લાભ પ્રાપ્ત થઈ શકે. હર્ષાબેન, આ બધી વસ્તુ છે, કેસુડા, જેમ કે હોળી ઉપર આપણે ધૂળેટીએ કેસુડાનો રંગ ઉડાડવાની પરંપરા હતી, હવે તો બધું બદલાઈ ગયું છે. તો આપણને ખબર છે કે બધી ઉપયોગી વસ્તુ છે, લીમડો છે તો એનો પણ ઉપયોગ શું આપણને ખબર છે, પણ બેઝિકલી તમારી પાસેથી મારે ખાસ જાણવું છે, અને ખાસ કરીને અત્યારે જે લાઈવ આપણો ઇન્ટરવ્યૂ, તમારી વાત જે લોકો સાંભળી રહ્યા છે, તો એક વસ્તુ મને સમજાવી દો. તમે જે પ્રોડક્ટ બનાવો છો, દાખલા તરીકે આપણે પહેલા સાબુની વાત કરીએ, તો કેસુડાનો સાબુ છે, માનો કે હું કેસુડાનો સાબુ યુઝ કરું તમારી પ્રોડક્ટ, તો મને શું ફાયદો થાય? હું લીમડાનો સાબુ યુઝ કરું તો મને શું ફાયદો થાય? તમારી પાસે જે પ્રોડક્ટ છે સાબુની, એ દરેકના ગુણ શું છે એની થોડી વાત કરી દો. હા, જો કેસુડાનો સાબુ જે છે, જે આપણે નાના બાળકોને અત્યારે ખાલી એમ જ કહેવામાં રહી ગયું છે કેસુડાનો કલર છે, હોળી રમતા હતા, પણ એની જે ડિટેલિંગ છે એ આપણે બાળકો અથવા તો ટીનેજર્સને એટલું બધું એનો વિષય નથી રહેતો. તો આપણા જે કેસુડા વિશે જો હું તમને જણાવવા માંગુ છું કે આપણા કેસુડાને પલાશ પણ કહેવામાં આવે છે, ખાખરા પણ કહેવામાં આવે છે. એનો જે વૃક્ષ છે અષ્ટાંગ હૃદયમાં, રૌદ્રાદિગણમાં, એને 15મા અધ્યાયમાં એને વર્ણ કહેવાયું છે, આપણા કેસુડાને, ફૂલને. પછી એને આપણે જે સાબુ બનાવીએ છીએ, તો એ સાબુને આપણે ફૂલોમાંથી પ્રોસેસ કરી, ફૂલોની પાંદડીઓ છે, એના જે વૃક્ષો, જે એમાંથી ફૂલ તોડી અને એને પાવડર કરી અને પ્રોસેસ કરી, એમાં અર્ક ઉમેરીને આપણે આ સાબુ તૈયાર કરવામાં આવે છે. અને આપણો જે સાબુ છે, ટોટલી જે છે, નાના વડીલો, નાના છોકરાઓથી લઈ મોટા વડીલો સુધી, ટીનેજર્સ, બધાને સ્કિનને અનુરૂપ છે. જી. ઓકે. હા, એટલે આ થઈ કેસુડા. અચ્છા, એના ફાયદા શું? ઉપયોગી તો સમજી ગયો હું, પણ માનો કે કોઈ ચામડીની ખજવાળ દૂર થઈ જાય, અથવા કોઈને ખરજવું, ધાધર જેવા ચામડીના અલગ અલગ રોગ થતા હોય છે, કોઈકને અલગ અલગ સ્પોટ જેવું દેખાતું હોય છે, તો એમાં કંઈ ઉપયોગી હોય છે આ સાબુ? હા, આપણા જે સાબુ છે કે સોરાઇસિસ છે, અથવા તો તમારા ચામડીના લગતા કોઈ પણ રોગ છે, આપણા એ રોગોને મુક્ત કરે છે. સાથે સાથે આપણા જે ચામડીનો કલર છે ઇન્ક્રીઝ કરે છે, વર્ણને એકદમ નિખારે છે. નાના છોકરાઓના કદાચ આંખમાં પણ વયું જાય તો એ બળશે નહીં, ટોટલી નેચરલ છે. જી. અચ્છા, એના સિવાય બીજી જે આપણી પ્રોડક્ટ છે, દાખલા તરીકે મુલતાની માટી, તો એનો ઉપયોગ ઘણા લોકો માટી પલાળીને ચહેરા ઉપર ચોપડતા હોય છે, ને અમુક 2-3 કલાક રાખે, ને પછી લીમડાનો સાબુ, તો એ બધાયના શું ગુણ હોય છે? આપણા જે મુલતાની માટીનો જે સાબુ છે, એની અંદર આપણે જાસૂદના ફૂલ ઉમેરીએ છીએ, પ્લસ બેસન છે, જેને આપણે ચણાનો લોટે કહીએ છીએ, ચોખાનો અર્ક છે, અને સાથે સાથે એની અંદર એવા 2 કે 3 પ્રકારના એવા આપણે અર્ક નાખેલા છે. કેમ કે તમને ખ્યાલ હશે, માટી છે, માટી જલ્દીથી પાણીના સંપર્કમાં આવે એટલે એ
લૂઝ થઈ જાય એટલે કે પાણી ખાલી માટી તમે લગાવો અને ધોઈ નાખો એટલો કોઈના પાસે ટાઈમે નથી હોતો, બરોબર છે. પણ આપણા બાથરૂમમાં એ સાબુ રાખેલો હશે તો તમે એનાથી નાહી શકશો, ફેસ વોશ કરી શકશો. આપણે એ માટીને સાબુની ફોર્મમાં લાવ્યા છે. એની અંદર આપણે જાસૂદના ફૂલ છે, ચણાનો લોટ છે, ચોખાનો અર્ક છે, એવી ઘણી બધી એની અંદર પેટલ્સ નાખેલી છે અને સાથે સાથે એને ક્રશ કરીને પણ નાખ્યું છે, જે આપણે ચામડીના રંગને નિખાર લાવે છે, સુંદર બનાવે છે, પિગમેન્ટેશન થતી હોય તો એ પણ દૂર કરે છે, દાજ પડી ગઈ હોય તો એ પણ દૂર થાય છે એનાથી. બરાબર જી. અચ્છા, બાકીની જે પ્રોડક્ટ છે એના વિશે પણ થોડી વાત કરજો. આપણે જે લીમડાનો સોપ છે એ અત્યારે વરસાદના ટાઈમમાં એનું જે આપણે ફંગલ ઇન્ફેક્શન થતા હોય, બરોબર, આપણા ગંદા પાણીમાં આપણે પગ જાતા હોય તો આપણને ઇન્ફેક્શન થઈ જાય, અથવા આપણા શરીરમાં ખંજવાળ આવતી હોય, પિમ્પલ થયા હોય, ઓર આઈધર પિમ્પલ પછીના જે ડાઘા હોય, આપણા જે સાબુ છે નીમ તુલસી અર્ક નાખીને બનાવેલો છે. આ લીમડાનો સોપ છે જે તમારે સ્કિનમાં લગતા કોઈ પણ રોગ હોય, ધારો કે આપણે બહુ પિમ્પલ્સ થઈ ગયા હોય એને અટકાવે છે, સાથે સાથે પિમ્પલ થઈ ગયા હોય એના પછીના જે ડાઘા હોય છે એના પણ દૂર કરવામાં આવે છે. શરીરમાં ખંજવાળ થતી હોય, લાઈક મોટી ઉંમરના વ્યક્તિઓને આ બધી વસ્તુઓ બહુ જ અસર કરતી હોય છે. તો આપણું જે આ સોપ છે એ ટોટલી નેચરલ છે. એની અંદર અર્ક ઉમેરીને, અમારા સાબુમાં મેઇન ખાસિયત અમારા અર્કની છે, જે આપણે 4 પ્રકારના અર્ક નાખતા હોય છે. એ અર્ક જે વર્ક કરતું હોય છે એ ઇન્સ્ટન્ટ તમને એની અસર પણ દેખાશે. જે કેમિકલ વાળા સાબુમાં જે તમને તમને તરત અસર દેખાય છે પણ એની પાછળ જે સ્કિનમાં જે રોગ થાય એ તમને ખ્યાલ ના આવે. પણ આપણો જે સાબુ છે એ ટોટલી નેચરલ છે. એ આપણી જે સ્કિનની 7 લેયર હોય છે, બરોબર, એ 7 લેયરને અંદરથી પોષણ આપે છે. લીમડાના સાબુ છે એ દરેક ઉંમરવાળા નાનાથી લઈને મોટા સુધી બધા યુઝ કરી શકે છે અને એનું ખૂબ બેનિફિટ પણ લઈ શકે છે. બરાબર. અચ્છા, તમે વાળ માટે કંઈક સરસ વાત કરી, મને તો ખાસ રસ પડે, કારણ કે મેં તો બહુ વર્ષોથી ગુમાવી દીધા છે. એટલે તો વાળ માટે શું પ્રોડક્ટ હોય છે આપણી? વાળમાં જો અત્યારે આપણે બધા કોરોનાથી તો આપણે પાસ આઉટ થઈ જ ચૂક્યા છે, બરોબર છે. એની અસર અત્યાર સુધી લોકોને દેખાય છે, પણ એ અનુભવ નથી કરતા કે ના, આપણા પાછળ જે કોરોના ગયો આપણી સ્કિનને અને આપણી ચામડીને, આપણા વાળને કેટલું બધું ડેમેજ કરી ગયું છે, રાઈટ. તો આપણા વાળ માટે અમે એવો પાવડર લઈને આવ્યા કે જે વાળ ખરતા હોય, વાળ ફ્રીઝી થઈ જતા હોય, બે મુખા વાળ થઈ જતા હોય, સ્પ્લિટ એન્ડ્સ જેને કહીએ છીએ, અને સાથે સાથે ખોડાની સમસ્યા એ અત્યારે મોસ્ટ ઓફ 100% લોકોને થતી જ હોય છે, બરોબર છે. તો એની અંદર આપણે એવું પાવડર બનાવ્યો છે કે જેની અંદર આપણે 9 પ્રકારની વસ્તુઓ એની અંદર નાખી છે, જે ટોટલી નેચરલ છે. અને તમારા વાળને ખરતા હશે તો પહેલી કે બીજી એપ્લિકેશનમાં તમને એનું રિઝલ્ટ દેખાશે. ડેન્ડ્રફ હશે તો પણ એ દૂર થઈ જશે. એટલે આ જે પાવડર છે અઠવાડિયામાં 1 વખત અને મહિનામાં 4 વખત તમારે એપ્લિકેશન થાય. એની અંદર આપણે ફેનોગ્રીક છે, મુલતાની માટી છે, લીમડાનો પાવડર છે, ગુડહલ છે, ગુડહલના ફૂલોનો પાવડર છે, એવા આંવલા છે, શિકાકાઈ છે, એવા ઇન્ગ્રેડિયન્ટ્સ નાખ્યા છે જે તમારા પૂરતા વાળમાં જે સ્કેલ્પમાં જે પોર્સ હોય એની અંદર ઉતરે. અને લગાવવાની રીત એટલી સહેલી છે કે તમારે બહુ એના માટે ટાઈમ દેવાની જરૂર નથી. ખાલી 2 ચમચી તમે લ્યો, એને દહીં અથવા તો તમે છાશમાં ઓર અથવા ગરમ પાણીમાં તમે એને પલાળી અને તમારા સ્કેલ્પથી લઈને તમારા લેન્થ સુધી તમારે એને લગાવવાનું. ફક્ત અડધીથી પોણી કલાક અથવા 1 કલાક તમારે એને રાખવાનું અને ખાલી પાણીથી ધોઈ નાખવાનું. ઓઇલ ફ્રી વાળમાં લગાવવાનું છે. અને તમારે લગાવ્યા પછી તમે તમારા ઘરના બધા કામોમાં લાગી જાઓ, કેમ કે આપણે બહુ બિઝી હોતા હોય છે એટલે એટલો ટાઈમ હોતો નથી. બધા વર્કિંગ હોય છે અને હાઉસવાઈફ બી હોય તો એને બચ્ચા લોકો છે, ઘરને બધાને સંભાળવાનું હોય છે. પણ આપણા માટે, આપણા શરીર માટે, આપણા વાળ માટે એટલી તકેદારી જરૂર લેવી કે આ પાવડરને તમે ખાલી અડધીથી પોણી કલાક તમે તમારી સેલ્ફને દો, તમે લગાવો અને ખાલી પાણીથી ધોઈ નાખો. એમાંની અંદર તમારે શેમ્પૂની પણ જરૂર નહીં પડે, તમારે કોઈ પણ જાતના કેમિકલની જરૂર નહીં પડે. તમારા વાળ એકદમ સિલ્કી સ્મૂધ થઈ જશે, ગ્રોથ વધશે, વોલ્યુમ વધશે અને સાથે સાથે તમારા પોતાના વાળ તમને ગમશે. ઘણી સમસ્યા એવી છે કે અત્યારે જે છે ને વાળ બરછટ થઈ ગયા છે, મારા વાળ બહુ ખરે છે, બરાબર. તો આપણે એના માટે આપણે આપણી સેલ્ફ માટે કમસે કમ અડધીથી પોણી કલાક અથવા 1 કલાક જરૂરથી કાઢીએ. જી. હર્ષાબેન, હવે પછી શું લઈ આવો છો? કારણ કે આટલી સરસ રેન્જ તમે લોકો માટે લાવ્યા છો, તો મનમાં એવો કોઈ વિચાર ખરો કે જે આટલું કરવા જેવું છે? અથવા તો લોકોમાંથી અમુક વાર ડિમાન્ડ આવતી કે ભાઈ હજી તમે આ બનાવો અથવા તો અમારે આની જરૂર છે, તો ભલે
એ બધું બનાવતા કદાચ સમય લાગે, 4-6 મહિના, વર્ષ લાગે, પણ મનમાં એવો કોઈ કાચો વિચાર ખરો કે હજી આટલું કરવા જેવું છે? હા, અમે જો અત્યારે તેલ ઉપર અમે કામ કરી રહ્યા છીએ. અચ્છા. કેમ કે ઘણા માર્કેટમાં આયુર્વેદિક તેલ તમે જોતા જ હશો, પણ તો બી કઈ વખત શું થાય છે કે આપણે લગાવ્યા પછી પણ છે ને એ રિઝલ્ટ આપણને મળતું નથી. પણ આવતા સમયમાં આપણું તેલ પણ હમણાં 4-5 મહિનામાં, અથવા તો અમે કોશિશ કરીએ છીએ કે જલ્દીથી જલ્દી જનતા સુધી અથવા તો આપણા બધા લોકો સુધી એનું બેનિફિટ મળે એવી રીતના અમે એના ઉપર કામ કરી રહ્યા છે. અને એ તેલનું બેનિફિટ તમને હું કોશિશ કરું છું કે 2 કે 3 મહિનામાં તમને એ વસ્તુ તમારા સુધી હું પહોંચાડું. જી, અચ્છા, એને બેનિફિટ કહી દો, આવ્યા પહેલા એ પણ જાણી લઈએ. ખરતા વાળ તો તમારે અમારા પાવડરમાં તમે જોશો જ ખરા, પણ આપણા વાળમાં, આપણી સ્કિનમાં પોષણ પણ બહુ જરૂરી છે. કેમ કે તેલ જે છે એ આપણને સ્કિનને સોફ્ટ, સ્મૂધ એન્ડ શાઇન પણ કરવી જોઈએ, બરોબર છે. તો અમે એવું તેલ જે લાવશું જે તમારા ખરતા વાળને, એની મૂળિયાને, એમ નહીં કે ખાલી તેલ લગાવ્યું અને ખાલી પાવડરથી ધોઈ નાખ્યું એવું નહીં, પણ તેલ લગાવ્યા પછી તમારા સ્કેલ્પમાં પોષણ પૂરતું મળે, તમારી ગ્રોથ હજુ વધે, એના માટે આપણે કામ કરીએ છીએ. અચ્છા, હર્ષાબેન, આટલી બધી પ્રોડક્ટ તમારી પાસે છે ને હજી તમે લાવી રહ્યા છો, તો લોકોને એવો પ્રશ્ન થાય, અત્યારે જે લોકો લાઈવ ઇન્ટરવ્યૂ જોઈ રહ્યા છે ને એમ થાય કે ભાઈ આ પ્રોડક્ટ અમારે જોઈએ છે. માનો કે તમારી વાત સાંભળીને કોઈને સાબુ મગાવવો છે, કોઈને તમારું પેલું પાવડર મગાવવો છે, કોઈને ભવિષ્યમાં 2 મહિના પછી તેલ મગાવવું છે, તો આ બધી વસ્તુ મળે ક્યાં? બજારમાં મળે છે, કોઈ શોપમાં મળે છે, કોઈ મોલમાં મળે છે, કે વ્યક્તિગત રીતે તમે આપો છો, અથવા તમે કોઈ એવું માર્કેટ છે જ્યાં વેચો છો, અથવા તમે વેચવા માટે કોઈ ડીલરને આપો છો? હાજી સર, તમારે જે છે આ વસ્તુ અમારા પાસેથી મગાવવાની હોય તો અમે ઓનલાઈન તમને ડિલિવરી પણ દેતા હોય છે. અને આપણા બાંધામાં 4 સાબુ આવતા હોય છે, અને અમે આખા ગુજરાતમાં છે, ગુજરાતથી બહાર પણ અમારી વસ્તુઓ જતી હોય છે. તો તમે અમારો સંપર્ક કરી શકો છો. અમારા નંબર છે 9316633950. એની ટાઈમ તમારે કોઈ પણ વસ્તુ, કોઈ પણ પ્રોડક્ટ અમારી જોતી હોય તો તમે આ નંબર ઉપર વોટ્સઅપ થ્રુ તમે તમારો નેમ, એડ્રેસ મોકલાવી શકો છો. વિધિન 1 or 2 days તમારા ઘરે ડિલિવરી પણ થઈ જતી હોય છે. જી, અચ્છા, રાજકોટમાં સરસ ખેડૂત હાટ ભરાય છે રવિવારે, તો ત્યાં આવી સરસ જે નેચરલ પ્રોડક્ટ છે અથવા તો ઓર્ગેનિક વસ્તુઓ છે, ઓર્ગેનિક ફૂડ, બધું ઘણું બધું મળતું હોય છે. તો કોઈને ઈચ્છા એવી છે કે ભાઈ હું રાજકોટ જ રહું છું ને હું રવિવારે ખેડૂત હાટમાં જાઉં છું, તો ત્યાં આપણી પ્રોડક્ટ મળે છે? હાજી સર, અમે દર રવિવારે ત્યાં ખેડૂત હાટમાં હોય જ છીએ, અને કદાચ તમને જોતી હોય અથવા તો બીજા કોઈ લોકોને પણ જોતી હોય, આપણી પ્રોડક્ટની માહિતી જોતી હોય, અથવા આપણી પ્રોડક્ટને તમે સામે લાઈવ જોઈ શકો છો, અમે ત્યાં હોય જ છે દર રવિવારે. અમે લોકો ત્યાં તમારાથી રૂબરૂ મુલાકાત કરીએ, તમારા પ્રશ્નો હોય તો એ તમને અમે પૂછી શકો છો. દર રવિવારે અમે ત્યાં અવેલેબલ જ હોઈએ છીએ. જી, હર્ષાબેન, એક બીજો સવાલ મારે પૂછવો છે. મોટે ભાગે બહેનોને જ્યારે વાત કરીએ અથવા બહેનોને પૂછીએ, અથવા તો બહેનો એની રીતે કહેતા હોય છે કે ભાઈ સમય નથી મળતો. ગૃહિણી હોય તો ઠીક છે કે એને ઘરનું બધું કામ કરવાનું હોય છે, બાળક સંભાળવાના હોય છે, પરિવારના સભ્યો માટે બધું જ ઘરનું કામ હોય છે. તમે પણ એક મહિલા છો, ગૃહિણી છો, તમે તમારું ઘરે સંભાળતા હશો, ઘરનું બધું કામે કરતા હશો, બાળકોને સંભાળતા હશો, અને પ્લસ એક આટલો મોટો ગૃહ ઉદ્યોગ ચલાવો છો. આ બહુ જેને કહેવાય ને કે બહુ યુનિક વસ્તુ છે કે એ બેલેન્સ તમે કરો છો ઘર અને વ્યવસાય સાથેનું. તો તમે કેવી રીતે ટાઈમ કાઢી લો છો? અમારા બહેનોને ખાસ તો એ સંદેશો આપી દો. જે બહેનો એમ કહેતા હોય છે કે ભાઈ અમને ટાઈમ નથી, તો તમારી પાસે 24 કલાકથી વધુ કલાકો તમને મળે છે. તમે કેવી રીતે ટાઈમ મેનેજ કરો છો? એકચ્યુઅલી ટાઈમ મેનેજમેન્ટમાં તો એવું છે સર, કેમ કે આપણે લેડીઝોને સવારે 5 વાગ્યાથી ઉઠીને રાત્રે 10 વાગ્યા સુધી અથવા તો 11 વાગ્યા સુધી ટાઈમનું બહુ કામ આખો દિવસ ચાલવાનો છે, બરોબર. એની અંદર આપણે છોકરાઓ સંભાળીએ છીએ, ઘર સંભાળીએ છીએ, પણ આપણે એમ નથી વિચારતા કે આપણે આપણા માટે કેટલો સમય કાઢીએ છીએ. આ આપણી જાતને પોતે જ પૂછીએ કે આપણે બધા માટે થોડોક સમય, હસબન્ડ છે, બચ્ચા લોકો છે, વડીલો છે, એના માટે એની બધી જરૂરિયાત પૂરી કરીએ છીએ. પણ હું આજે પોતે જ એક લેડીઝ થઈને હું પોતાને જ એક પ્રશ્ન પૂછું કે મેં મારા માટે શું કર્યું, અથવા તો મારી સ્કિન માટે શું કર્યું. એ પ્રશ્નનો જવાબ જ્યારે મેં મારા પૂછ્યું હતું ત્યારે મેં વિચાર્યું કે હું બધા માટે કરું છું, પણ મારી સ્કિન માટે મેં શું કર્યું. તો મેં સ્કિન માટે જ્યારે વિચાર્યું તો દરેક વ્યક્તિ અથવા તો દરેક સ્ત્રી અથવા તો દરેક પુરુષ હવે પોતાના કામમાં લાગી ગયા હોય, પણ સ્ત્રી થકી હું એમ વિચારું છું કે મારે સુંદર દેખાવું છે,
મારે પોતાની જાત માટે કંઈક કરવું છે, તો એના માટે મેં ટાઈમ કાઢવાનું શરૂ કર્યું. બરાબર. લાઈક મારા સનને જ્યારે એ લોકો સ્કૂલે જાય, સવારથી આપણે ખબર છે કે આપણે એને લંચ પેક કરવાનો છે, એને સ્કૂલે મૂકવા જવાનું છે, ઘરના કચરા, પોતા, વાસણ, કપડાં બધું જ કરવાનું છે. પણ એના માટે વચલો સમય કયો છે કે વચલો સમય છે બપોરનો સમય. એ બપોરના સમયમાં હું પછી મારા માટે વિચારું કે મારે આટલો સમય મારા કામને દેવો છે. ઈ કામ જે મને આગળ લઈ જશે, મારા ઘરની જરૂરિયાતો પૂરા કરશે, અથવા તો હું એ વસ્તુ બીજાને આપીશ કે જેને બધાને લાભ થાય. અને સ્ત્રીઓ પોતાના છે ને દરેક વસ્તુ હંમેશા એ વિચારતી હોય કે મારે છે ને મારી ગલ્લો હોય, મારી પોકેટમાં મારા પૈસા હોવા જોઈએ. તો ઈ પૈસો મેં એવી રીતના વિચાર્યું કે બધાને લાભ પણ મળે અને મારા ઘરની જરૂરિયાત પણ પૂરી થાય. બરોબર છે. તો મેં મારાનો જે સમય છે એ મેં મારો બપોરનો સમય નીકાળ્યો, પછી પાછો સાંજનો સમય છોકરાઓને દીધું, રાતનો સમય અમારા વડીલોને દીધું, અને પછી જે થોડોક સમય જે સુવાનો હોય સમય ને એમાંથી મેં થોડુંક કટોતી કરી કે મારા કામને દો. એટલે મારું કામ એ રીતના આગળ પણ વધ્યું, લોકોને મને એવી રીતના પ્રેમ પણ મળ્યો, અને સામેથી મને ટેલિફોનથી મને સામે લોકો સરાહે પણ છે કે તમારું પ્રોડક્ટ પણ સારું છે, અને સાથે સાથે તમારા જે પ્રોડક્ટ અમે વાપરીએ છીએ એનાથી અમને થતા બેનિફિટ છે, એ મારો સૌથી મોટો, મને પૈસા કરતાં મારો સૌથી મોટો એ લાભ છે. જી, ખૂબ સરસ હર્ષાબેન, તમે સરસ વાત કરી, અને ખાસ કરીને તમે જે રીતે ઘરે સંભાળો છો અને સાથે સાથે તમારો એક આ અને એક સાત્વિક વ્યવસાય જેને કહેવાય કે ભાઈ હર્બલ વસ્તુઓ છે એ તમે આપો છો લોકોને, એટલે તમને એનાથી આપણે એક આપણો પોતાનો સ્વાર્થ તો હોય જ, દરેક કામ આપણે કરીએ સ્વાર્થ માટે જ કરીએ છીએ, પણ એમાં ક્યાંક પરમાર્થ પણ છુપાયેલો, એટલે તમે સ્વાર્થ સાથે પરમાર્થનું કામ, બહુ મોટું કામ સમાજ માટે પણ કરી રહ્યા છો. એટલે અને ખાસ તો તમે આજે અમારા સ્ટુડિયોમાં આવ્યા અને સરસ મજાની વાતો કરી. તમારી પ્રોડક્ટ નવોમ વૈદિક નેચરલ એ બેનર તળે લોકો એનો ખૂબ લાભ લેશે. મને લાગે છે આજે અમારા પ્લેટફોર્મ પર આ વાત આપણે કરી તો અમારા જે દર્શકો છે એ પણ હવે મને લાગે છે તમારો સંપર્ક કરશે અને તમારી પ્રોડક્ટને યુઝ કરવાનો આગ્રહ રાખશે. અચ્છા, એક અમારા દર્શકોને સરસ મજાનો સંદેશો આપી દો. તમે બહેનોને તો એક સરસ સંદેશો આપ્યો જ છે. મને લાગે છે કે તમે થોડો સોશિયલ મીડિયામાં ઓછા એક્ટિવ રહેતા હશો, કારણ કે એ પણ ટાઈમ બચાવવા માટે બહુ મહત્વનું છે. આપણે કોઈકની રીલો જોયા કરીએ, આપણે રીલો બનાવ્યા કરીએ, આપણે કોઈકના સ્ટેટસ આખોથી જોયા કરીએ, એના કરતાં થોડું આવું પણ કરવું જોઈએ. બરોબર છે, કેમ કે રીલોમાં આપણો એટલો સમય જતો રહે છે કે આપણે સાઈડમાં આપણું કામ ભૂલી જઈએ છીએ, આપણે આપણા છોકરાઓને પણ ભૂલી જઈએ છીએ. કેમ કે જ્યારે સ્ત્રીઓ જ્યારે નિરાતે બેસી હોય ને તો સૌથી પહેલા આપણા હાથમાં છાપું પણ નહીં આવે, આપણા બચ્ચા લોકો પણ નહીં આવે, જલ્દી જોશે બી નહીં, આવી ગયા, ખાઈ લીધું, સુઈ ગયા, બસ પતી ગયું. તો સુયા પછી એ લોકો તો સુતા રહ્યા છે, પણ આપણે શું કરીએ છીએ, આપણે ખાલી રીલોની સ્ક્રોલ આમ ઊંચી નીચી કરતા હોય છે. સો આપણે એ ટાઈમમાં છે ને આપણા પોતાના માટે એ વસ્તુ કરવી જોઈએ જે આગળ આપણને અને આપણા શરીર માટે, આપણે બીજા માટે તો ના કરીએ પણ આપણા શરીર માટે જરૂરથી કરીએ, આપણા માટે પોતાના ટાઈમ કાઢીએ. તો દરેક વસ્તુને, દરેક લેડીઝને પણ હું એમ જ કહીશ કે આપણે છે ને આગળ વધવું છે, અને આગળ વધવું છે કેવી રીતના કે આપણે આપણું કોઈ પણ કામ, મેં ભલે મારું સાબુનું કામ સ્ટાર્ટ કર્યું, તો એ કામને આગળ વધારવા માટે મારા હસબન્ડે મને ખૂબ જ પ્રોત્સાહન કર્યું. અને મીડિયા છે, આપણે હંમેશા દરેક વસ્તુ રીલમાં જોતા હોય છે, પણ આપણે આપણી રીલ બનાવીએ, એ લોકો સુધી પહોંચે, પણ એનું બેનિફિટ પણ એ જોવું જોઈએ કે મેં જે વસ્તુ બનાવી છે બરોબર બનાવી છે ને, એનું જે સામે રિવ્યુ આવતું હોય, એના જે સામે મને પ્રશ્નો આવે, એનું દેવાનું મને ઈચ્છા થાય, એ વસ્તુ સારી હોય તો મને પોતે પણ ગમશે, ઘરના લોકોને પણ ગમશે. પણ મીડિયામાં જેટલો સમય તમે દો છો ને એ ના દેતા તમે તમારા સેલ્ફને દો. તમે સેલ્ફને દેશો તો તમે તમારું શરીર છે એ હાલતું ચાલતું રહેશે. આજે કોઈને એક ગ્લાસ પાણી પી કેવું છે ને નથી ગમતું, દેવું નથી ગમતું, કામ કરવું નથી ગમતું, પણ આપણે આપણા શરીરને હાલતું ચાલતું રાખીએ, આપણે પોતે સુંદર દેખાઈએ કુદરતી રીતે, એમ નહીં કે એને કરી દીધું ને મેં અપનાવી લીધું, નહીં. આપણે જે વસ્તુ યુઝ કરીએ છીએ એનું બેનિફિટ્સ કેવી રીતના આવે છે, શું લ્યો છો એ જોવાનું. જી, તો દર્શક મિત્રો, આપણે હર્ષાબેન કલોલા સાથે વાત કરી અને એમની જે પ્રોડક્ટ છે નવોમ વૈદિક નેચરલ, એના વિશે એને સરસ વાત કરી, બીજી પણ સરસ રીતે વાત કરી. એટલે એક આપણે ત્યાં વુમન એમ્પાવરમેન્ટનો એક કન્સેપ્ટ ચાલે છે, સ્ત્રી સશક્તિકરણનો. તો આવા કેટલાક મહિલાઓ આપણી વચ્ચે છે જે પોતે ઘરે સંભાળે છે ને આ પ્રકારની પ્રોડક્ટ પણ બનાવે છે, ગૃહ ઉદ્યોગ ચલાવે છે અને સમાજ માટે સ્વાર્થ અને પરમાર્થ સાથે કામ કરે છે. હર્ષાબેન, તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તમે વ્યસ્તતા વચ્ચે પણ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને આટલી સરસ મજાની વાતો કરી. મિત્રો, આપણે
હર્ષાબેનની વાતો સાંભળી, એમની પ્રોડક્ટ આપણે જ્યાં પણ જરૂર પડે ત્યાં આપણે અપનાવી શકીએ છીએ. એમને પોતાના નંબર પણ આપ્યા છે. એમનો રાજકોટમાં એ ક્યાં વેચાય છે એ પણ રવિવારની જે ખેડૂત હાટ છે એની પણ વાત કરી છે. તો આ ઇન્ટરવ્યુમાંથી તમને બધી જ માહિતી મળી જશે. ફરી પાછા કોઈ નવા વિષય સાથે, નવા વિષયના તજજ્ઞો સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. નમસ્કાર.